ત્રિષા મેડમ છે ને માન કરીને હાથમાં આવ્યા હે એ આપણે આ ભાભુરિયા ને એના કરે. હલો રોહન, અત્યારે વાગ્યા છે બપોરના 11 ને હું ને મમ્મી જો અમે ગામમાં નીકળ્યા છે ને જાય જમવા. અમારા બેન શ્રી વહી ગયા છે વહેલા, જ્યાં જમવાનું છે ને ત્યાં બનાવવા માટે. ભાભુને ત્યાં જમવાનું છે. ગામડે આવીએ ને એટલે આવું જ હોય, જમવાનું વધી જાય. અને મને ક્યાંય જવું ગમે નહીં. બધા અમે લોકો પહેલાં નાના હતા ને તો આ ભાભુ ત્યાં કામ કરતા, એટલે અમે લોકો અત્યારે ત્યાં જઈ રહ્યા છીએ જમવા માટે. અને પરસોત્તમ મહિનામાં જમવા માટે લોકો બહુ બોલાવે. તો ચલો અમે બી પહોંચવા આવી ગયા. થોડું કામ બતાવી દઉં. જો અમારી ન્યૂ સોસાયટી છે. અત્યાર સુધી પાછળ જો ખોડિયારમાંનું મંદિર છે, અત્યાર સુધી તમે જૂનું ગામ અમારું જોયેલું. આ નવું ગામ ને નવી સોસાયટીઓ તમને આ તરફ જોવા મળશે. અહીંયા મોસ્ટ ઓફ બધા પટેલ લોકો રહે છે. ચલો અમે બી પહોંચવા આવી ગયા છીએ. અને તડકો આજે પવન છે એટલે થોડોક ઓછો લાગે છે, નહીં તો તડકા તો બહુ વધારે જ પડે છે. હા, અમારો અહીંયા ફોન લઈને બેસી ગયો છે. અહીંયા અમારા બેન રસોઈ બનાવે છે. હા, વહેલા પહોંચી ગયા હતા. અહીંયા પૂરી વણાય છે. આ અમારા બાપુ છે, આ અમારા બાપા છે. ત્રિષા મેડમ છે ને માન કરીને હાથમાં આવ્યા હે એ આપણે આ ભાભુરિયા ને એના કરે. આપણી ઘરે તો હાથમાં આવ્યા જ નથી હજી કામ કરવામાં. જો અમારા બેન શ્રીએ અહીંયા મસ્ત મજાની પૂરી તળીને તૈયાર કરી લીધી છે. જો પૂરી કેટલી મસ્ત બની છે. વાવ. દોસ્તો પૂરી બનાવવામાં કેટલો પસેવો કરે. હા એમાં પૂરી ન બને. હા. સો ગાઈઝ, આપણે તો ઘરે એડિટિંગ કરતા હતા, તૈયારમાં જમવા આવી ગયા છે. ના આવીને થોડીક પૂરી મેં પણ બનાવી છે. રસ નીકળી ગયો છે. રસ થઈ ગયો, શાક થઈ ગયું, ભૂંગળા કરી ગયા, પૂરી થઈ છે. પપ્પાને ફોન કરી દો એટલે આવી જાય જમવા. જો આ તરફ પપ્પાને બાપાને બેને જમવા બેસાડી દીધા છે. અહીંયા મમ્મીને બાપુ જો ગપસપ કરે છે. ચક્કી માટેના માળા કેવા મસ્ત મૂકેલા છે, ઘર બનાવીને કેટલા સરસ છે. જો આ ચક્કી ઘર જુઓ કેવા મસ્ત છે, કેટલા સરસ છે. અહીંયા ચક્કી પાણીની તકલીફ અમારા ગામમાં કેવી હતી ને ભેગા થઈને વાતો કરે. સો ગાઈઝ, ચલો પપ્પા અને બાપા બંને જમી લઈએ, ત્યાર પછી અમે લોકો બી બેસી જઈશું જમવા. બટ આ વ્લોગ છે લોંગ કરવાની બિલકુલ ઈચ્છા નથી. તો વ્લોગ પસંદ આવ્યો છે તો વ્લોગને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને આવા જ ન્યૂ વ્લોગ સાથે જલ્દી મળીશું. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.